કેમ છો મિત્રો? શું તમને આવો કોઈ મેસેજ આવ્યો છે કે તમારા એકાઉન્ટમાં પૈસા જમા થયા છે અને બેલેન્સ જોવા મેસેજમાં આપેલ લિંક પર ક્લિક કરો? શું તમે તમારો ફોન કોઈ અજાણ્યા વ્યક્તિને આપેલો? ઘણીવાર કોઈના ફોનની બેટરી નથી તેમ કહી તમારી પાસે કોઈ ફોન માંગશે, તેમના ઘરે કોલ કરવા અને આપને મદદ કરવાના હેતુથી આપી પણ દઈએ. શું તમે તમારા ફોન કે કોમ્પ્યુટરની સ્ક્રીન શેર કરવા કોઈ એપ્લિકેશન કે સોફ્ટવેર ડાઉનલોડ કરેલું? જો હા, તો ફ્રોડ મતલબ કે છેતરપિંડી થવાની શક્યતા વધારે છે. આમ તો ઘણી પ્રકારની છેતરપિંડી થાય છે, પણ આજે આપણે જોઈશું ફાઇનાન્શિયલ મતલબ કે પૈસાને લગતી છેતરપિંડી. આપણને લાગે છે કે મોબાઈલના કારણે ઘણા બધા કામ આસાન થઈ ગયા છે, જેમ કે બેંકને લગતા. સાચું પણ છે, જો તમે સાવધાન હોય તો. બાકી સાવધાની હટી, દુર્ઘટના ઘટી. હવે કલ્પના કરો, બેંકના ખાતામાં કોઈ સમસ્યા છે. આવી રીતે આવેલો કોલ તમને ગભરાટમાં મૂકે છે. તમે કોલ કરવા વાળાની સૂચનાઓનું પાલન કરો છો, અજાણતા કોડ ડાયલ કરો છો, જે કોલ ફોરવર્ડિંગને સક્રિય કરે છે. તેનો મતલબ કે જે પણ OTP તમારા ફોન પર આવે છે, કોલ કે મેસેજ દ્વારા, તે ફોરવર્ડ થઈ જશે છેતરપિંડી કરવાવાળાના મોબાઈલમાં. જો તમે કોઈ પણ લિંક જાણ્યા કે સમજ્યા વગર ક્લિક કરતા હોય તો, તેવી લિંક દ્વારા તમારા ફોનમાં મેલવેર જેવી એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય છે અને તેનાથી પણ તમને આવતા OTP બીજાને ફોરવર્ડ થઈ શકે છે. બૂમ, ખતમ, ટાટા, બાય બાય, પૈસા ગયા. આવી છેતરપિંડીથી બચવા માટે તમારું હથિયાર છે સાવચેતી અને જાણકારી. છેતરપિંડી કરવાવાળા નવી યુક્તિ લઈને તેમનું કામ કરતા રહેશે, પણ તમારે પણ તેમનાથી બચવા નવા ઉપાયોથી માહિતગાર રહેવું પડશે. કેટલીક સોનેરી સલાહ. કોલ ફોરવર્ડિંગને બંધ કરો. આ તકેદારી ચાવીરૂપ છે. તમારા ફોનના સેટિંગ્સમાં ફોરવર્ડિંગ ને અનચેક કરો અને તમારા કોલ્સ અને તમારી સુરક્ષા પર ફરીથી તમારો કંટ્રોલ લો. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન મતલબ કે ફક્ત એક નહીં, પણ 2 કે તેથી વધારે રીતે તમે કોડ કે પિન કે પાસવર્ડ કે ટોકન દાખલ કરો તો જ તમારું અકાઉન્ટ ખુલે. જેમ કે એક OTP અને તમે યાદ રાખેલો હોય તે પાસવર્ડ. હવે જો છેતરપિંડી કરવાવાળા પાસે તમારો OTP જતો રહે તો પણ તમારો પાસવર્ડ જે તમને જ ખબર હોય, તેના વગર તો તમારું એકાઉન્ટ ખુલશે નહીં. તો તેનું સેટિંગ તમારે સમજી સેટ કરવાનું રહેશે. ક્યારેય કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. જો સાવચેતી ના રાખી અને છેતરપિંડી થઈ ગઈ તો ગર્જના સાથે જાણ કરો. તમે મૌન ન રહો. તમારા મોબાઈલ ઓપરેટર, બેંક અને સત્તાવાળાઓને તરત જ ચેતવણી આપો. યાદ રાખો, તમારું મૌન એ છેતરપિંડી કરવાવાળાનો શ્રેષ્ઠ મિત્ર છે. યાદ રાખો, આ ડિજિટલ ડાકુઓ સામે જ્ઞાન મતલબ સાચી માહિતી એ જ શસ્ત્ર છે. તમારી જેમ તમારા પરિજનોને પણ આ માહિતીથી અવગત કરો. વધારાની ટિપ્સ. ઓફિશિયલ એપ સ્ટોર જેવા વિશ્વસનીય સ્ત્રોતોમાંથી જ એપ્સ ડાઉનલોડ કરો. તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સને નવીનતમ સુરક્ષા પેચ સાથે અપડેટ રાખો. સાર્વજનિક વાઈફાઈ નેટવર્ક્સ સાથે કનેક્ટ થવાથી સાવચેત રહો. તમારી જાતને અને તમારા પ્રિયજનોને આ કૌભાંડો અને ઓનલાઈન સુરક્ષાના મહત્વ વિશે શિક્ષિત કરો. હું આશા રાખું છું કે આ વિગતવાર સમજૂતી તમને આ કૌભાંડને લગતી વ્યાપક સમજ પ્રદાન કરશે અને તમને અસરકારક રીતે તમારી જાતને સુરક્ષિત રાખવા માટે સશક્ત કરશે. ડિજિટલ વિશ્વમાં જાણકાર રહો, સુરક્ષિત રહો.